હવે જો તમારે આઈસીઆઈસીઆઈ બેંકમાં ખાતું ખોલાવવું હશે ને તો તમારે મિનિમમ બેલેન્સ 50,000 રૂપિયા રાખવું પડશે. એટલે કે જો આઈસીઆઈસીઆઈ બેંકમાં ખાતું ખોલાવવું હશે તો તેના માટે પણ લોન લેવી પડે તેવો નિયમ બદલાયો છે. આ જે નિયમ બદલાયો છે તેમાં 1 ઓગસ્ટ 2025 બાદ જેને પણ આઈસીઆઈસીઆઈ બેંકમાં નવું ખાતું ખોલાવ્યું હોય તેને પોતાના ખાતામાં 50,000 રૂપિયા ફરજિયાત રાખવા પડશે, નહીં તો દંડ વસૂલવામાં આવશે. આમ તો બેંકોમાં અલગ અલગ સ્થાન પ્રમાણે આ દંડની રકમ અને મિનિમમ બેલેન્સની રકમ નક્કી કરવામાં આવતી હોય છે, જેમાં 4 વિભાગ હોય છે: મેટ્રો સિટી, ત્યારબાદ શહેર, પછી અર્ધ શહેરી વિસ્તાર અને ગામડું. આ બધા જ વિસ્તારોમાં મિનિમમ બેલેન્સ જે હોય છે તે અલગ અલગ રીતે નક્કી કરવામાં આવે છે. આ તમામમાં છે તે આઈસીઆઈસીઆઈએ વધારો કર્યો છે. એટલે કે મેટ્રો સિટી અને શહેરોમાં હવે જે કોઈ પણ નવું ખાતું ખોલાવે છે તેમને 50,000 રૂપિયા બેલેન્સ તો મિનિમમ રાખવું પડશે, નહીં તો બેંક મસ્ત મોટો દંડ વસૂલશે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે અન્ય બેંકોની તો રિઝર્વ બેંકની અંડરમાં આવતી તમામ બેંકો છે તેમાં મિનિમમ બેલેન્સ અને જો તે ન રાખવામાં આવે તો તેના દંડને લઈને અલગ અલગ નિયમો હોય છે. જો એસબીઆઈની વાત કરવામાં આવે તો એસબીઆઈમાં 2020 થી કોઈ પણ પ્રકારનો દંડ વસૂલવામાં નથી આવતો. તમે સેવિંગ ખાતામાં કોઈ પણ તમારું જે શક્તિ હોય તે પ્રમાણેનું તમે બેલેન્સ છે તે સેવિંગમાં રાખી શકો છો. ત્યારબાદ વાત કરીએ આપણે પંજાબ નેશનલ બેંકની, તો પંજાબ નેશનલ બેંકમાં પણ જુલાઈ 2025 થી ન્યૂનતમ બેલેન્સ માટે કોઈ જ પ્રકારનો નિયમ કે દંડ નથી વસૂલવામાં આવતો. એચડીએફસી બેંકની વાત તમને કરું તો મોટા શહેરોમાં 10,000, નાના શહેરોમાં 5,000 અને ગ્રામ્ય વિસ્તારોમાં 2,500 રૂપિયા બેલેન્સ તમારે સેવિંગમાં ફરજિયાતપણે રાખવું પડે છે. જો તે ન રાખવામાં આવે તો 600 રૂપિયા સુધીનો અલગ અલગ વિસ્તારોમાં દંડ બેંક છે તે કરતી હોય છે. આ ઉપરાંત એક્સિસ બેંકમાં મોટા શહેરોમાં 12,000, નાના શહેરોમાં 5,000 અને ગ્રામીણ વિસ્તારમાં 2,500 રૂપિયા રાખવા પડતા હોય છે. અને તેમાં પણ અલગ અલગ ખાતા પ્રમાણેનો દંડ વસૂલવામાં આવતો હોય છે જો આ બેલેન્સ તમે ન રાખો તો. બેંક ઓફ બરોડાની વાત કરીએ તો જુલાઈ 2025 થી સામાન્ય બચત ખાતાઓ છે તેમાં કોઈ પણ પ્રકારનો દંડ નથી, પરંતુ જો પ્રીમિયમ ખાતાઓ હોય તો તેના માટેના પણ અલગ અલગ ન્યૂનતમ બેલેન્સ રાખવા માટેના નિયમો છે તે બનાવવામાં આવ્યા છે. તો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. નમસ્કાર.